जय माताजी मित्रों। तो आज अमे तमने बताईशुं गायोनी मूर्तिओ। तो मैं गायो तो अमे तमने खूब बताई, तो आज अमे तमने बताईशुं गायोनी मूर्तिओ। तो जोड़ाई रहेजो अमारी साथे। चालो भाई, गाय शुरुआत करीशुं એટલે હવે તમને નાની ગાયથી શરૂઆત કરીશું બતાવવાનું। તમે જોઈ શકો છો સેમ જ એના જેવી આ ગાયની અંદર તેનું રેડલું પણ છે। તમે જોઈ શકો છો એક નેનું રેડલું પણ આપેલું છે। અહીંયા કૃષ્ણ ભગવાનની પણ મૂર્તિ બનાવેલી છે। અહીંયા તમે જોઈ શકો છો पाछळ गणपति बापानु पण छे। गणपति बापानी मूर्ति पण बनावेली छे। तमे कॉमेंट में जणावजो के आ कया भगवान छे। तमे जोई सको छो आ मूर्तिनी अंदर पण छे, बधी मूर्तिनी अंदर छे ऑलरेडी। तमे जोई सको छो के केटली डिजाइन करेली छे आ मूर्तिने। आ खूब सोनेरी कलरथी डिजाइन उमेरेली छे। लाइक करजो, शेर करजो और सब्सक्राइब करवानुं भूलता नहीं। અને કાનો કહેવાય કાનો તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાન, ગણપતિ ભગવાન, બીજા કયા ભગવાન છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ચાલો હવે આપણે બતાવીશું ત્રીજી મૂર્તિ। આપણે આ બે તો તમને બતાવી દીધી। તમે જોઈ શકો છો એક નાની છે એક મોટી છે। આપણે એ જ કલરની અંદર એક ગાયનું બતાવીશું ફેમ। તમે જોઈ શકો છો કે આખું પ્લાસ્ટિક છે, એની અંદર સિલ્વર કલરથી સજાયેલું પણ છે અડધું, ને અડધું ગોલ્ડન કલરથી। श्री कृष्ण गौशाला थरा नी छे आ गाय मूर्ति। फोटो छे तमे जोई सको छो। बाहर स्केनर आपेलू छे ने तमे गमे गन सोटाड़ी पण सको छो, मेली सको छो। तमे जोई सको छो। चालो હવે આપણે એક બતાવીશું ચોથી મૂર્તિ। તે છે આખી કાચ ટાઈપની પથ્થરથી બનાવેલી છે। તમે જોઈ શકો છો આ મૂર્તિ ને કઈ ટાઈપની ડિઝાઇન કરેલી છે। એને મસ્ત રીતે સજાયેલી છે। આપણે આ ગાયની મૂર્તિની પૂજા પણ કરે છે। જેટલી વાર સારા કામમાં આપણે પૂજા કરેલી તમે જોઈ શકો છો। આપણે ચોડલા એમને ગાયનું કરેલા છે, પૂજા પાઠમાં મેલીએ છીએ ગમે તે કામમાં। આ તમે જોઈ શકો છો કે મારા પાસે તો આટલી 4 મૂર્તિઓ છે ને બીજી એક મોટી મૂર્તિ છે પણ તે ગૌશાળાની અંદર છે, એ પણ તમને બતાવીશું। તમારા પાસે કેટલી વીની છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારા ભાઈઓ તથા બહેનો। कई कई गायों है तमारा पास देशी गायों चेटली है ये जरूरथी जणावजो। अमारा पास तो एक गाय है एक रेली है, बीजी 2-3 भैंसों है। तमारे तो गाय भैंसों केटली है ये जरूरथी जणावजो। तमे जोई सको छो साइड में डिजाइन पण आपेली छे। अहींया नाम पण लख्युं छे। શું લખ્યું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આ ગાય આમાં લ્યા તમને ગાયના ફોટા પણ આપણે બતાવીશું વિડીયોના એન્ડમાં। તમે જોઈ શકો છો। કૃષ્ણ માખણ ખાતા દેખાય છે એ તમે જોઈ શકો છો ગાયની। અહીંયા પણ એ જ ક્વોલિટીમાં છે, અહીંયા પણ માખણ ખાઈ રહ્યા છે। આ બીજી મૂર્તિમાં નાનું વાછરડું તમે જોઈ શકો છો ગાયને દૂધ પીવે છે। ઓમ પણ એ જ પોઝિશન है। તમે આ ભગવાન કયા છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અહીંયા પણ એ જ છે। આપણે પાછળ બતાવીશું તો પાછળ ગણપતિ બાપાનું પણ છે, તમે જોઈ શકો છો। તમે તો ઘણી મૂર્તિ જોઈએ છે મિત્રો। આપણા પાસે તો 4 જ મૂર્તિ છે। મેં તમને 4 બતાવી દઉં। નંબર 1, નંબર 2 ને નંબર 3 ને ચોથા નંબર।
લાઈક કરજો, શેર કરજો. આપણે એક મૂર્તિ મેલી છે ગાયની, તમે જોઈ શકો છો કે આપણે એલસીડી બીજું છે નહીં, આપણે ટીવી છે, ટીવી ઉપર આપણે ગાયની એક મૂર્તિ મેલી છે, બીજી બાર પાર્ટીએ મેળ દીધી છે, એ પણ તમને બતાવું. ચાલો, તમે જોઈ શકો છો મિત્રો, આપણા મંદિરની અંદર આપણે ગાયની મૂર્તિ મેળ દીધી છે. તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કયા કયા માતાજી છે ફોટાની અંદર. તમે જોઈ શકો છો મિત્રો કે આવી ગૌશાળાની અંદર ફોટા છે, મોટી મૂર્તિઓ પણ છે ગાયની. તમે જોઈ શકો છો વિડીયોની અંદર આપણે આ ફોટા પડતા છોકરાના તે ફોટા તમને બતાવીશું. તો જુઓ આ ગાયની મૂર્તિઓના ફોટા આપણે શરૂઆત કરી છે. તમે જોઈ શકો છો કે ફોટા કેવા છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ મૂર્તિ આખી મોટી બનાવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો કેવી મૂર્તિ છે. આ કાચની અંદર ફોટો છે એટલે એ દેખાય છે થોડોક ઊંચું. આ સાઈડમાં કાચ લગાવેલા છે, મોટી મૂર્તિ છે આ કાચની ફ્રેમથી, એટલે તમે જોઈ શકો છો.